પાદરા તાલુકા પંચાયતના ભવન પાસે 28 વર્ષથી ચાલતી નારી અદાલત ટ્રસ્ટ 3500થી વધુ કેસો અત્યાર સુધી દાખલ થયા. અનેક કેસોનો થયો નિકાલ. કૌટુંબિક સમસ્યાઓ, પતિ પત્નીની સમસ્યાઓ, છૂટાછેડાની સમસ્યાઓ, દહેજની સમસ્યાઓ નારી અદાલતમાં આવે છે અને 3-4 મહિનામાં ઉકેલ આવે છે, જેના ચુકાદાઓ સંબંધિત પરિવાર ગ્રાહ્ય રાખે છે અને શાંતિપૂર્વક કેસોનો નિકાલ આવે છે. પાદરા તાલુકા, વડોદરા જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી પણ પીડિત પરિવારોને નારી અદાલતમાં કેસ દાખલ કરે છે અને ન્યાય મેળવે છે. પાદરા તાલુકા પંચાયતના મેદાનમાં આવેલ લીમડા નીચે 1997ની આસપાસ પાદરા તાલુકાની 30 બહેનો દ્વારા નારી અદાલત ટ્રસ્ટનો પ્રારંભ કર્યો, જેનો મહિલાઓએ થઈ રહેલ અન્યાય, અત્યાચાર, પીડન જેમ સાસરીમાં થતા ઝઘડાઓ, પતિ પત્નીના, સાસુ વહુના, સાસરી પક્ષના ઝઘડાઓ તથા પારિવારિક કલેશ, પતિ પત્નીના આડા સંબંધોને કારણે સાંસારિક જીવનમાં પડેલ વિખવાદ વગેરે પ્રશ્નોને લઈ નારી અદાલત 1997ની આસપાસથી જશોદાબેન, નંદાબેન, વર્ષાબેન સહિત 30 બહેનો દ્વારા નારી અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે લીમડાના ઝાડ નીચે ચોતરા ઉપર દર મંગળવાર બપોરે 11 થી 4 કલાક બહેનો અદાલત ભરી બેસે અને ગ્રામ્ય વિસ્તારના પીડિત લોકો આવે અને કેસ દાખલ થાય. 2-3 મહિનામાં દર મંગળવાર ચર્ચા થાય, કેસોનો નિકાલ થાય અને જે બંને પક્ષોને જે મંજૂર હોય છે. આ નારી અદાલત સ્વૈચ્છિક દાન દ્વારા ચાલે છે, જો કોઈ ફિક્સ ફી હોતી નથી અને દાનની પાવતી આપવામાં આવે છે. આ લીમડો પડી જવાથી હવે આ બહેનો તાલુકા પંચાયતના પાર્કિંગમાં બેસી નારી અદાલત ચલાવે છે, જે અત્યારના હાઈફાઈ જમાનામાં પણ ઓટલા ઉપર બેસતી સામાન્ય ભણેલી ગ્રામ્ય વિસ્તારની બહેનો પોતાની વ્યવહારિક સમજણથી કેસોનો નિકાલ કરે છે. તે બહુ મોટી સિદ્ધિ છે. સરકારી કોર્ટોમાં અનેક વર્ષો નીકળે છે, હજારો રૂપિયાની ફી બંને બાજુના વકીલો લે છે, ત્યારે માંડ કેસોનો નિકાલ આવે છે. ત્યારે પાદરાના તાલુકા પંચાયત લીમડાવાળી નારી અદાલત અનેક કેસોનો નિકાલ ઝડપી અને ઓછા ખર્ચે કરી રહી છે, જે સરકારી કોર્ટો માટે દીવાદાંડી સમાન છે. શું નામ તમારું? મારું નામ જશોદા અને લગભગ અમે 96-97થી નારી અદાલત ચલાવીએ છીએ અને દરેક તાલુકો, જિલ્લો બધેથી કેસો આવે છે અને લોકોને જોતી માન્યતા મળે છે અને લોકો સંતોષીને જાય છે, જે ઓછા ખર્ચે સરળ ન્યાય અને દરેકને સાંભળવામાં આવે છે અને અમારું જે લખાણ કરેલું છે માન્યતા આપે છે. કેટલા કેસ અત્યાર સુધી તમે સોલ્વ કર્યા છે? અત્યાર લગીનમાં કેસ લગભગ થઈ ગયા છે 3500 જેવા નિરાકરણ આવી ગયા છે. એમાં કોઈ તમારા કે અહીંના જો નિરાકરણ આવેલા હોય એને કોઈ ચેલેન્જ આપે છે ખરું આગળ કોઈ? ના, ચેલેન્જ કોઈ થતી નહીં, નિરાકરણ આવી જાય છે અને ભવિષ્યમાં કદાચ એ લોકો જો ખોટું ચલાવતા હોય તો અમે ત્યાં હાજર થઈએ છીએ અને હાજર થયા પછી કહીએ છીએ કે આ કેસ પતી ગયો છે, તો પછી એ લોકોને બોલાવવામાં જ નથી આવતું. રોજ કેટલા કેસ આવતા હોય છે? દર મંગળવારે 1-2 તો હોય જ છે. અચ્છા. અને પાદરા તાલુકા સિવાય બહારના લોકો આવે છે? બહારના લોકો પણ આવે છે, કાઠિયાવાડ લગીને આવે છે. તમારા ટ્રસ્ટમાં કેટલી બહેનો છે? અત્યારે તો 10 જ છે, પહેલાં 30 હતી આજીવન, પણ કોઈ મરી ગયા છે, કોઈ બદલી થઈ ગઈ છે અને કોઈ બીજે નોકરી મળી છે, એવું છે. આ કોર્ટમાં તમે શું ફી લો છો? ફી નહીં, અમે ડોનેશન કોઈ આપે તો ડોનેશન લઈએ છીએ અને ફી લઈએ છીએ, એની પાવતી બી આપીએ છીએ, પાકી પહોંચ. અને બહેનોના કોઈ બી પ્રશ્ન, અત્યાચાર છે, આ છે, તે છે, પ્રેમના પ્રશ્નો છે, ગમે તે બબે પત્નીના પ્રશ્ન છે, એના ઉપર અમે કામ કરીએ. અને ખાસ કરીને તો ભાઈઓ હોત એ આવે છે કે અમારી પત્ની આવતી નહીં, જ્યારે ભાઈઓને એક જ સવાલ છે કે પત્ની આવતી નહીં, પણ બહેનોના 1000 સવાલ છે. અમે કોઈને પાછા નથી વાળતા, કેસ તો ઓલરેડી અમે લઈ જ લઈએ છીએ, પણ પછી અમને એવું લાગે કે કોની ગલતી છે. અવારનવાર બેઠકમાં બોલાવીએ છીએ, બંનેને સાંભળીએ છીએ અને જ્યારે એમને સાંભળ્યા પછી અમને ખબર પડે છે ગલતી કઈ આગળ છે અને એ બંનેની વાત સાંભળ્યા પછી એમને બંનેને સંતોષ આપે એવા નિરાકરણ લાવીએ. તો હેતુ શું આ નારી અદાલતનો? નારી અદાલતનો હેતુ એવું છે કે જ્યારે કોર્ટમાં વધારે ખર્ચા થાય છે અને 10-10 વર્ષ લગી કેસોના નિરાકરણ આવતા નથી અને 10-10 વર્ષ લગી છોકરીઓની જિંદગી બગડે છે અને આ છોકરીઓની જિંદગી ના બગડે એના કારણે આ માળખું એક ઊભું કર્યું છે કે દરેકનું ભવિષ્ય સુધરે, એના માટે નારી અદાલત અને એની માટે આ નારી અદાલતનું માળખું ઊભું થયું છે. અને કોર્ટમાં કેસ જાય તો છોકરી વકીલ પાસે એના જે ગુપ્ત પ્રશ્નો હોય છે એ વાત વકીલને કરીને ઘણી વારે અમારી પાસે આવીને ભાઈઓ બોલે છે, કારણ કે ગુપ્ત વાતો છે, ભાઈઓ પોતે બોલે છે કે મારી પત્ની સૂતી નહીં. હવે પ્રશ્ન બહુ ગલત છે, છતાં પણ ભાઈઓ મોં ખોલીને અમારી જોડે વાત કરી શકે છે. જ્યારે બહેનો કરતી નથી, બહેનો નથી કરતી. જ્યારે અમે બહુ પ્રેશર કરીએ ત્યારે અમુક બહેનો બોલે છે કે આ આવું હતું. શરમમાં નથી, બધા શરમ તોડ્યા વગર હવે વાત કરે છે બહેનો ખુલાસી, અને એમને એવું લાગે છે કે કંઈ બહેનોની કોર્ટ છે એટલે અમારી વાતોને માન્યતા આપશે, એક વિશ્વાસ પડે છે. જ્યારે ને કોઈને પૂછવા નહીં જવું પડતું, બહેનોનો ટોરો જોઈ અને બહેનો સીધા આવે છે.